કમ્પ્લેટ અને હવે બાંધવા બંધ. ચાર જો મિત્રો એક ખેતર અહીંયા ખાલી થાય જે આપણે લઈને આવ્યા ઈ ત્યારે હાડા નો જેવું થઈ ગયું છે અને આપણે ગામ પડી થોડે ચડી ગયા છે. જો ઝીણો ઝીણો વરસાદ ચાલુ થઈ ગયો છે. મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ બધા મિત્રોને. કેમ છો બધા? મજામાં દેશો. મસ્ત મજાનું સવાર થઈ ગયું છે અને આપણે મોઢું ધોઈને આવતા રહ્યા ડાયરેક્ટ પડામાં વાડીમાં. હજી ચા પાણી પીધા નથી અને ટ્રેક્ટરમાં લારીમાં જાર ભરવાનું ચાલુ કરી નાખ્યું. જો આ લોકો અહીંયા જાર ભરે છે, આપણે ટ્રેક્ટર માંડીને આવતા રહ્યા અને હવે જવું છે આપણે કુંડા બાજુ. કારણ કે સાંજે મોટર ચાલુ કરી છે, જોવા જવું છે. કુંડો આખો ભરેલો હોય ને તો મોટર બંધ કરવાની છે અને ડાટા ખોલવાના છે. તો હાલો પહેલાં આપણે કુંડો જોઈએ કેટલો ભરાણો છે, પછી મળવી. તો 4-5 પૂરા બાકી રહ્યા છે, ભરોટું ભરાઈ રહ્યું છે. આ બાજુ બેઠો કિસાન, આમાં હે રાંઢું બાંધવાના. પછી મીના તો અહીંયા પહોંચી તો ભરોટું ભરાઈ ગયું છે કમ્પ્લેટ અને હવે બાંધવા બંધ. 4-5 પૂરા બાકી છે નાખીને આટલું ભરાઈ જાય પછી બાંધને પછી નીકળી. હાલો તો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી. ચાલો બંધ બાંધી દીધા કમ્પ્લેટ. જવા ભાઈ દવા બેઠા ટ્રેક્ટર ઉપર બંધ બાંધે છે. બાંધી દીધા કમ્પ્લેટ બંધ અને અહીંયા ગેસ વારે છે. ચલો બાંધતા ને ટાઈટ કરી નાખ્યા. આ બાજુ દેવા ભાઈ અમારે તો ટ્રેક્ટર પર ચડી ગયા હે કરતા. હાલો તો હવે છે ને હાથો ધોઈ નાખી પછી નીકળવી ખાલી કરવા ગામમાં માછરના વંડે. મગદે રાંધું ઉપર ત્યાં આપણે જાહેરમાં ફેરવું લઈને હાલતા ખાલી કરવા. જો નેર હોરા થઈને જવાનું છે ખાલી કરવા ગામ બાજુ. ગામમાં થઈને ગામમાં પહોંચી ત્યાં સુધી રેડિયોમાં બનાવ્યું. ત્યારે 9:30 જેવું થઈ ગયું છે અને આપણે ગામ પડી થોડે ચડી ગયા છે. જો ઝીણો ઝીણો વરસાદ ચાલુ થઈ ગયો છે અત્યારે. વરસાદ કેવો આવે ખબર છે? આપણે ઓલા ફોગર ગીટના ફુવારા હોય ને આ એ માયલો વરસાદ આવે. એટલું ગોરખવાદ ભર્યું છે, કાલ કરતા થોડું ઓછું હોય એવું લાગે છે. જો અવાજ આવે, ઓલો વોલ્ટાવેટર ની પટ્ટી આવે ને આપણે, હા અહીંયાથી અવાજ આવે થોડો થોડો. ડામર કરતા સારો રાખવાની એવી મજા આવે ને વાત જવા જો. ડામર કરતા મારા સારો જો મિત્રો એક ખેતર અહીંયા ખાલી થાય છે જે આપણે લઈને આવ્યા એક ટ્રેક્ટર સામે ખાલી થાય છે. નાખ્યું આપણે એક ટ્રેક્ટર અહીંયા ખાલી થાય.
જો હવે રાણાનો ઘોડો ઉભ્યો, રાણાનો ધુમાડા કાઢતો કાઢતો થઈ ગયું ખાલી. આમાં ગાયું ભરી અંદર તો ઘણા ઢોરા. જો આમાં વતન છે. હાલો તો આપણે ભોગી ગયા ઘરે. જો આ બાજુ પેલું ટ્રેક્ટર, આ બાજુ ઢોરા છે, અને આ બાજુ મારે દેવાંશ ભાઈ હાલ્યા આવે. જો આવ્યો ભેંસું ખાઈને. આપણે જવાનું હવે ખાવા. ભૂખ લાગી છે, 12:30 જેવું થઈ ગયું. ચલો ખાવા. ક્યાં આપણે અત્યારે ઢોરાને પાણી પાવાનું ચાલુ છે. જો આ બાજુ ઢોરા પાણી પીવે છે. જો આમાં નાનું પાડું, એક ભેંસ આ બાજુ પાણી પીવે છે, અને એક અહીંયા પીવે. હા ધરેરા લાગે, પાણી પીવાનું બંધ કરી નાખ્યું છે. અને આપણે પાવી એમને પાણી. જો અહીંયા થારી હારીને પાવી છે. અહીંયા કણે ખાડો છે, દેવાંશ ભાઈ દેખાય ને આ કણે. ત્યાં ડોયલું ભરી ભરીને લાવવાનું અને ભેંસુને પાવાનું. આ બાજુ પડ્યું આપણું ટ્રેક્ટર, આ આગળ પડ્યું છે રાંઢવું ઠેલીમાં. અને હમણાં જવાનું છે ફેરો ભરવા. જાર વાટવાનું ચાલુ છે. જો જણા જણા દેખાય ને કણે ઠેઠ. હાલો તો પેલા ઢોરાને પાણી પાઈ દેવી. અત્યારે હાનના 5:30 થઈ ગયા છે. અમારે દેવાંશ ભાઈ જો અહીંયા બેઠા બેઠા ફોન જોવે છે. શું કરે? હે વિડીયો બનાવે. આ બાજુ જો જાહેર વાઢવાનું ચાલુ છે. આપણે આ બાજુ જો પૂરા વાયરા, અને આ બાજુ વાટવા ચાલુ. અહીંયા વાટે મોટો, અને આ બાજુ અજયભાઈ. કોણ બે હરિયા લે? જો અહીંયા બે હરિયા લે, એક હરિયું લે. બગલો થી 8-10 દિવસ પહેલા આપણે મગફળીમાં દવા છાંટી હતી ખડની. આગળ વિડીયો જોયો હશે તો ખબર જ હશે. રિઝલ્ટ જુઓ તમે. જો આ બાજુ ઝાડમાં આડ્યું છે ને, ત્યાં કણે ઝાડે પીળી પાડી દીધી છે. અને આ મગફળીમાં જો ખડ ધરોડી છે. આ રહી આવું રિઝલ્ટ આપ્યું છે. દવા કઈ હતી ખબર નહીં, આગળ વિડીયોમાં છે, જોઈ લીજો કઈ દવા છે એ. રિઝલ્ટ બાકી એક નંબર આપ્યું. ઝાડમાં કોરે કોરે અડ્યું ને એ બધી ઝાડને પીળી પાડી દીધી છે. અને આ મગફળીમાં જો હેમુરું બળી ગયું છે, પીરું પડતું આવે. એકાદ બે દીમાં એ પણ બળી જાય છે. અને આ બાજુ જો ઝારે પીળી પડી જાય છે. જો આ બધી ખડ ભરી ગયો. દવા એક નંબર કામ આપ્યું છે. દવાનું નામ ભૂલી ગયો અત્યારે, આગળ વિડીયોમાં છે. 5-7 દી પહેલાનો વિડીયો હતો, જોઈ આવજો. એમાં ખબર પડી જશે કઈ દવા છે ને. જો આ બાજુ હાવ બારી જ નાખ્યું. અત્યારે સાંજના 8:30 થઈ ગયા છે. મીંદડા ઘડિયું પાટિયું કરે છે ખાવા હાટે. જો કેટલા છે, 4 છે. એને એમ છે કે આ ખાવાનું લઈને આવ્યો છે, એટલે એમ કરે છે. સારું હાલો તો આજનો વિડીયો અહીંયા પૂરો કરવી. કાલે મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.